ભારતની અંદર વંદાઓ હાલ ખૂબ જ ધમપછાડા કરી રહ્યા છે અને એના સંસ્થાપક અભિજીત દીપકે જ્યારથી 6 જૂને જંતર મંતરની અંદર શિક્ષણ પ્રધાનનું રાજીનામું માંગીને આંદોલન કરવાની જાહેરાત કરી છે ત્યારથી ભારતનું રાજકારણ ગરમાયું છે। યુવાનો ખૂબ જુસ્સામાં છે, કેટલાક લોકો એના સમર્થનમાં છે, કેટલાક એના વિરોધીમાં છે અને કોકરોચ જનતા પાર્ટીએ ગઈકાલે એના 3 પ્રવક્તાઓનું નામ જાહેર કર્યું, જેની અંદર એક પત્રકાર છે, બીજો એક ફિલ્મ મેકર અને લેખક છે અને ત્રીજો વ્યક્તિ આઈઆઈટીનો વ્યક્તિ છે। આ ત્રણેય લોકો કાલે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા। સાથે સાથે એનો વિરોધ પણ થયો। એક શિવસેનાના રાજ્યસભાના સાંસદ હતા અને કોંગ્રેસના એક પૂર્વ નેતા હતા પ્રિયંકા ચતુર્વેદી, તેમણે કહ્યું કે કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત પુરુષ પ્રધાન રીતે થઈ છે। તેનો જવાબ કોકરોચ જનતા પાર્ટીના અધ્યક્ષે આપ્યો કે અમે અમારી મહિલા સાથીઓને કહ્યું હતું કે તમે પણ પ્રવક્તાની અંદર ભાગ લો, પરંતુ તેમને ના પાડ્યું, કારણ કે અત્યારે જે દેશની હાલત છે, મહિલાઓ સાથે જે વર્તન થઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં, એનાથી ડરીને એમને એવું કહ્યું છે અને આહ્વાન કર્યું છે કે જેને પણ જોડાવવું હોય તે જોડાઈ શકે છે। અને એનાથી પણ મહત્વની વાત એ છે કે બીજું એક મોટું જ નામ આ કોકરોચ જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યું છે અને એમને લોકોને પણ આહ્વાન કર્યું છે। એ નામ છે સાઉથના અને બોલિવૂડના પ્રખ્યાત એક્ટર પ્રકાશ રાજનું, જે અવારનવાર સત્તા વિરુદ્ધ બોલતા હોય છે અને કોકરોચ જનતા પાર્ટીનું સમર્થન કરતા તેમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે અત્યારે હું ફિલ્મના કામથી ખૂબ જ દૂર છું, હું પ્રયાસ કરી રહ્યો છું કે 6 જૂને જેટલું વહેલા આવી શકે એટલું વહેલા હું જંતર મંતર આવું અને કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં જોડાવું, અને યુવાનો તમે પણ જોડાઓ અને કોકરોચો અને યુવાનોને કોકરોચ તરીકે સંબોધન કહ્યું છે કે કોકરોચો રેંગતા રેંગતા જંતર મંતર આવો। આ સમગ્ર ઘટનાક્રમ હાલ ભારતની રાજનીતિને 2012નું એક ચિત્ર દેખાડી રહ્યું છે। જે પ્રમાણે 2012નું, જેમ આપણે કાલે વાત કરી હતી કે અન્ના આંદોલન હતું, આ આંદોલન ખૂબ જ રસપ્રદ છે। જો કે ઘણી એવા સવાલો છે કે કોકરોચ જનતા પાર્ટીની જે વાત છે કે અભિજીત દીપકે એવું કહ્યું કે અમે 6 તારીખે હું આવીશ અને પછી પરમિશન લઈશ। હવે ખરેખરમાં જો તમારે આંદોલન કરવું હોય તો પરમિશન 2 દિવસ પહેલાં લેવાની હોય, શું એમને ખબર નહીં હોય? શું આ પ્રમાણે આંદોલન થશે? અને ખરેખર આ પ્રમાણે જો ચાલતું રહેશે તો આંદોલન થશે કે નહીં થાય એ પણ એક સવાલ છે। પરંતુ ખેર, આપણે આટલી બધી વાત તો છે જ, પરંતુ કોકરોચ જનતા પાર્ટી હવે પાર્ટીમાં પરિણમવાની છે તેવી શક્યતાઓ ધીમે ધીમે દેખાઈ રહી છે। પરંતુ સવાલ એકને એક જ રહેશે, શું ભારતનો યુવા આ કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાશે? તમારું શું કહેવું છે એ તમે અમને કમેન્ટમાં જણાવો। અને આ પ્રકારના અપડેટ જો તમને પસંદ હોય અને કોકરોચ જનતા પાર્ટી વિશે તમે કંઈ કહેવા માંગતા હોય તો કમેન્ટમાં જરૂર લખો અને ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં, અને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।